आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों, मेरा नाम लक्ष्मण परमार। तो આજે આપણે વાત કરવાના છે પાવર ડીલર જો ખેડૂત મિત્રોને લેવું હોય તો, અને સાથે જે ખેડૂત મિત્રોને વેરિફિકેશન આઈડી આપવામાં આવે છે, જે ખેડૂત મિત્રોને ખાસ ખેડૂત મિત્રોને વેરિફિકેશન રજીસ્ટર કરાવવું જરૂરી છે, તો રજીસ્ટરમાં શું નવી અપડેટ છે અને પાવર ડીલર ખરીદવું હોય તો ખેડૂત મિત્રોને શું શું ડોક્યુમેન્ટ જોઈએ, ક્યાં ફોર્મ ભરવું અને કેટલી સહાય મળવાપાત્ર છે પાવર ડીલરમાં, તો તે વિશે આપણે ડિટેલ્સ લેશું. અને સાથે ફાર્મર રજિસ્ટ્રી તેમાં શું નવી અપડેટ છે તેની માહિતી પણ સાથે આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો. તો વિડીયો પૂરો જોજો, અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે. તો ચાલો મિત્રો, કોમ્પ્યુટર સ્ક્રીન તરફ. દોસ્તો, આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે, અને તમારે પણ મોબાઈલમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. તો આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દઈએ. આ સર્ચ કરાવવાનું છે તમારે આઈ ખેડૂત. ઓકે, પહેલી જ વેબસાઇટ આવી ગઈ છે આપણી આઈ ખેડૂત નેટવર્ક ઇશ્યુ. જેવું તમે મિત્રો આઈ ખેડૂત સર્ચ કરશો એ રીતના આ રીતના બોક્સ આવી જશે. અહીંયા ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને મત્સ્યપાલનની યોજનાઓ લખેલું છે. તેમાં આપણે ખેતીવાડીમાં જવાનું છે. ત્યાં ક્લિક કરશો. ખેતીવાડીમાં તમે જેવું ક્લિક કરશો તેમાં નીચે અહીંયા લખેલું છે કૃષિ યાંત્રિકરણ પોસ્ટ હાર્ડવેરના ઘટકો. તેમાં આપણે ક્લિક કરી લેવાનું છે. તમે જેવું ક્લિક કરશો મિત્રો તો અહીંયા પાવર ડીલર આપણે જરાક મોટું કરી લઈએ. પાવર ટીલરમાં તમને સબસિડી સહાય છે. જે પણ ખેડૂત મિત્રોને પાવર ટીલર લેવું હોય તો અહીંયા નોટિફિકેશન આખું વાંચેલી જો ખેડૂત મિત્રો, અનુસૂચિત જાતિના લોકો માટે આ પાવર ટીલર નું સહાય છે. ઓકે ખેડૂત મિત્રો, તમારે 8 હોર્સ પાવર નું લેવું હોય તો 85,000 રૂપિયાની તમને સબસિડી છે. 8 હોર્સ પાવર નું લો કે તેનાથી ઉપરનું પાવર ડીલર લો તો તમને 85,000 ની સબસિડી છે. ઓકે, હવે તમારે ફોર્મ ભરવું હોય આ પાવર ટીલરમાં તો અહીંયા ક્લિક કરો, અરજી કરો, ત્યાં ક્લિક કરી દેવાનું. પછી મિત્રો અહીંયા ના પાડી દેવાનું છે. અરજદાર રજીસ્ટરમાં ના પાડી દેવાનું છે, અને અહીંથી આગળ આપણે વધી જવાનું છે. પછી અહીંયાથી નવી અરજી ઉપર ક્લિક કરો. અહીંયા ક્લિક કરીએ પછી આખું ફોર્મ તમારું અહીંયા ખુલી જશે. મિત્રો અત્યારે ફોર્મ ભરતો નથી, તમને દેખાડવા ખાલી અને શીખવાડવા. તો અહીંયા આપણું નામ આવશે, અહીંયા પિતા અથવા પતિનું નામ, અહીંયા અટક, પછી અહીંયા જાતિ, પછી અહીંયા લિંગ, સ્ત્રી પુરુષ સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી અહીંયા જિલ્લો, અહીંયા તાલુકો. ઓકે મિત્રો, અહીંયા ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી અહીંયા સરનામું, જે આધાર કાર્ડ ને પાછળ હોય ને તે સરનામું તમારે અહીંયા નાખી દેવાનું. આ બે જગ્યાએ ગામનું નામ જો નાખવું હોય તો નાખો, ન નાખો તો કઈ નહીં. જો લાલ ફૂદડી છે ને ઈ જ કમ્પલસરી છે, બાકી બીજું કઈ ન ભરો તો હાલે. પછી મિત્રો પિનકોડ નંબર નાખવાના છે તમારે. પછી દિવ્યાંગ છે કે નહીં તે સિલેક્ટ કરી લેવાનું. દિવ્યાંગ હોય તો હા, નકર ના. ઈમેલ એડ્રેસ નાખવું હોય તો નાખવાનું, ન નાખો તો હાલે. આ ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો છે, શ્રીમંત, મોટા કે નાના, જે તમે આવતા હોય. અને સાઈડમાં જો અહીંયા હેક્ટર પણ આપેલા છે. શ્રીમંત કેટલા હેક્ટરમાં આવે, નાના કેટલા હેક્ટરમાં આવે. અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો જે ચાલુ હોય, કારણ કે તમારું પાવર ડીલર પાસ થાય એટલે એના ઉપર જ ફોન આવશે અથવા મેસેજ પણ એના ઉપર આવે. અહીંયા આધાર કાર્ડ નાખી દેવાનું. પછી અહીંયા ટિક માર્ક કરી દેવાનું. પછી આ ત્રણેય વસ્તુમાં ના પાડી દેવાની છે આપણે. અહીંયા અને અહીંયા પણ ના પાડી દેવા. પછી અહીંયા બેંક ડિટેલ્સ ભરી દેવાની છે મિત્રો. અહીંયા આઈએફએસસી કોડ નાખશો ને, તમારા બેંક બુકમાં લખેલી IFSC કોડ, એ રીતનું લખેલ કોડ અહીંયા નાખશો એટલે ઓટોમેટિકલી તમારી અહીંયા બેંક આવી જાય. ઓકે મિત્રો, પછી અહીંયાથી તમારે બેંક નો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો જે આવતો હોય. પછી અહીંયાથી બેંક બ્રાન્ચ, તમે જે બ્રાન્ચ લાગુ પડતી હોય તમને એ અહીંયા સિલેક્ટ કરી લેવાની. પછી અહીંયા બેંક ખાતા નંબર, અહીંયા ઈ ખાતા નંબર પાસે કન્ફર્મ કરી દેવાના. ઓકે મિત્રો, પછી આમાં જે બેંકની ચોપડીમાં અરજદારનું નામ હોય ને એ નામ જ અહીંયા નાખવાનું છે. પછી અહીંયા અરજદારને બેંકની ચોપડીમાં જે સરનામું હોય ને તે સરનામું નાખવાનું છે. ઓકે મિત્રો, પછી અહીંયા હું જમીન રેકોર્ડ ધરાવું છું તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. ઓકે મિત્રો, પછી અહીંયા જિલ્લો તાલુકો ઓટોમેટિકલી આ બધું આવી જશે. અહીંયા તમારે રાશન કાર્ડ નંબર નાખી દેવાના, અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો એટલે જેટલા પણ સભ્યો હોય ઘરમાં તે બધાના નામ બતાડશે. પછી તમે જે પણ ખેડૂત મિત્રોનું ફોર્મ ભરતા હોય તેનું નામ સિલેક્ટ કરી અને અહીંયા આ કેપ્ચા કોડ ભરી અને આ અરજી
સેવ કરો ઉપર ક્લિક કરી દેવાનું. જેવી તમે અરજી સેવ ઉપર ક્લિક કરશો એટલે પાછું ઉપર હું તમને દેખાડી દઉં. અહીંયા અરજી કન્ફર્મ ઉપર આવ્યું જવાનું. પછી બધું ભરેલું જ આવશે. ખાલી તમારે અહીંયા આ કેપ્ચા કોડ આ ઉપર દેખાડે છે 2343 એ નાખી અને આ સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારે અરજી કન્ફર્મ થઈ જશે. પછી તમારે મિત્રો અરજી પ્રિન્ટ ઉપર જવાનું છે. અરજી પ્રિન્ટમાં બધું જ ભરાઈ જશે. ખાલી અહીંયા તમારે આ કેપ્ચા કોડ નાખી 67189 જે તમારે કેપ્ચા કોડ આવે એ અને પ્રિન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જો મિત્રો તમારી પાસે પ્રિન્ટર હોય તો ડાયરેક્ટ પ્રિન્ટ કાઢી લેવાની, નહીતર અહીંયા હું ફોર્મ ભરતો નથી ડાઉનલોડનું અને પ્રિન્ટનું બે ઓપ્શન આપે. ડાયરેક્ટ તમારે પ્રિન્ટ કાઢી લેવાની અથવા પ્રિન્ટર ન હોય તો ડાઉનલોડ કરી લેવાનું. ઓકે મિત્રો, તો પાવર ડીલરમાં તમારે ફોર્મ ભરવું હોય તો આ રીતના ફોર્મ તમે ભરી શકો. હવે આપણે એગ્રી સ્ટેકમાં ચેક કરી લઈએ. ઓકે મિત્રો, એ જ તમારી પાસે મોબાઈલમાં નવું એક ટેબ ઓપન કરી લેવાનું. ઓકે મિત્રો, અને અહીંયા એગ્રી સ્ટેક ને આ તમારે લખી અને નાખી દેવાનું. જેવું તમે અહીંયા ક્લિક કરશો તો આ પહેલું છે. પછી આ બીજા નંબર ઉપર નહીં જાય મિત્રોને મહારાષ્ટ્ર ખુલી જાય. અહીંયા તમે ક્લિક કરશો ને જો તમને ચેક કરીને દેખાડો. અત્યારે તો 502 નું એમાં એરર આવે ને કે 502 નું એરર ન હોય તો મહારાષ્ટ્ર ખુલી જતું એમાં સાઇન ઇન નહીં થતું. આ આપણે હવે મિત્રો આ અત્યારે વેબસાઇટ અપડેટિંગમાં પડી એટલે કારક આલે અને કારક ન થાલતું. એટલે તમારે કોઈ પણ અત્યારે એમરજન્સી કરવાની જરૂર નથી. નિરાંત હાવ રાખવાની છે. હજે 2 થી 3 દી ખેડૂત મિત્રો આ વેબસાઇટ છે ને એ અપડેટમાં જ પડી રહી છે. આપણે ચેક કરીને જોઈ લઈએ. જો તમારે મોબાઈલથી આ રજીસ્ટ્રેશન કરવું હોય તો પહેલા મેં વિડીયો બનાવેલો છે. આ ફાર્મિંગમાં ક્લિક કરી દેવાનું. પછી અહીંયા તમારો જે મોબાઈલ નંબર હોય ને આધાર કાર્ડની લિંક એ નાખી દેવાના. આપણે મોબાઈલ નંબર નાખી દીધા. પછી ગમે એક પાસવર્ડ સેટ કરી લેવાનો. પાસવર્ડ સેટ કરવામાં કામ તમારે કરવાનું ખેડૂત મિત્રો કે એક કેપિટલ આંકડો, પછી 3 પાછા કોઈ સ્મોલ અંક અને એક કોઈ @ કે કોઈ અધર નંબર અને 3 પાછા કોઈ અંક. આમ 8 અંકનો એક પાસવર્ડ તમારે બનાવી લેવાનો છે. આપણે અહીંયા પાસવર્ડ નંબર નાખી દીધા. હવે અહીંયા આપણે કેપ્ચા નાખી દેવાના. આ કેપ્ચા તમારે અહીંયા ફિલ કરી દેવાના. બીજું ખેડૂત મિત્રો, જો કેપ્ચા તમને ન સમજાય તો અહીંયાથી કેપ્ચા બદલી પણ શકો. આ કેપ્ચા વયા ગયા ને આ નેટમાં જ પ્રોબ્લેમ છે, આ વેબસાઇટ ઉપર પ્રોબ્લેમ છે. આ કેપ્ચા ઓટોમેટિકલી વયા ગયા. એટલે હજી ખેડૂત મિત્રો તમે કમસે કમ 2 થી 3 દી રાહ જોવાની. કંઈ આપણે જલ્દી કરવાની જરૂર છે નહીં, કારણ કે ઠીકથી આ વેબસાઇટ હાલતી નથી. અડધી હાલે ને અડધી ન ચાલતી પ્રોબ્લેમ કરાવે છે. ઓકે ખેડૂત મિત્રો, તો અહીંયા આપણે કેપ્ચા ફિલ કરી દઈએ. કેપ્ચા ફિલ કર્યા બાદ તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું. મેં પહેલેથી એક રજીસ્ટ્રેશન કરેલું છે મિત્રો, એટલે મેં ડાયરેક્ટ અહીંયા મોબાઈલ નંબર અને પાસવર્ડ મને યાદ છે તે નાખી દીધા. પછી સાઇન ઇન ઉપર ક્લિક કરવા ના કેપ્ચાનું ના બતાડી દીધું. એટલે સાઈડ ઉપર પ્રોબ્લેમ છે, બાકી કોઈ જાતનો પ્રોબ્લેમ બીજો છે નહીં. ઓકે ખેડૂત મિત્રો, અને તમે જો પહેલી જ વાર કરતા હોય આમાં રજીસ્ટર તો અહીંયા જવાનું અને અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા તમારે જે આધાર નંબર હોય ને એના પર આધાર નંબર નાખી દેજો. એના ઉપર એક ઓટીપી આવે, ઓટીપી નાખી દો એટલે સાઇન ઇન થઈ ગયું. સાઇન ઇન કરવામાં કંઈ લાંબુ છે નહીં ખેડૂત મિત્રો. એટલે હજે 1-2 દી જાળવી જાજો એટલે આ પરફેક્ટ ચાલુ થઈ જાય વેબસાઇટ. પછી તમે ઘર બેઠા મોબાઈલથી પણ ફાર્મર રજીસ્ટર કરી શકશો. અને મોબાઈલ એપ પણ ફાર્મર રજીસ્ટરને હમણાં આવી જવાની છે, એટલે એપથી પણ તમે ફાર્મર કરી શકશો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ.